કોમર્સની અંદર ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા, એની અંદર ગયા લેક્ચરની અંદર આપણે ગ્રાહક સુરક્ષા કાયદો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 એની અંદર આપણને ગ્રાહક તરીકે ઘણા અધિકારો અને જવાબદારીઓ આપેલી છે. તો આપણને ગ્રાહક તરીકે કયા કયા અધિકારો મળ્યા છે એ વિશે આપણે ગયા લેક્ચરની ચર્ચા વિચારણા કરી. હવે આપણને ગ્રાહકો તરીકે આપણને અધિકારો આપણે જો ભોગવતા હોઈએ, આપણે ગ્રાહક છીએ અને ગ્રાહક તરીકે આપણે આપણા અધિકારો ભોગવતા હોઈએ તો પોતાની જરૂરિયાત જવાબદારી આપણને જે આપેલી છે એ પણ અચૂક રીતે આપણે નિભાવવી જોઈએ. અધિકારો નિભાવતા હોય તો તેની સાથે સાથે તમને ઘણી બધી જવાબદારીઓ પણ આપેલી છે, તો એ જવાબદારીઓ પણ તમારે નિભાવવી પડે. એટલે કે દરેક ગ્રાહકે વસ્તુનો ખરીદીથી માંડી વસ્તુના વપરાશ સુધી તેની જવાબદારી પ્રત્યે એને સભાન હોવું જરૂરી છે. એટલે કે તમે જ્યારે વસ્તુની ખરીદી કરો ત્યારબાદ એ વસ્તુનો તમે વપરાશ કરો અને વપરાશ બાદની તમારી જે જવાબદારીઓ તમને આપેલી છે તે પ્રત્યે પણ તમારે સભાન રહેવું જોઈએ. મારો કહેવાનો મિનિંગ, આપણને ઘણા બધા અધિકારો આપ્યા છે, તો અધિકારોની સાથે સાથે આપણને ઘણી બધી જવાબદારીઓ આપી છે, તો એની પ્રત્યે પણ આપણે સભાન રહેવું જોઈએ. તો આપણે અહીંયા ભણવાનું છે ગ્રાહકની જવાબદારી. એટલે આપણી કઈ કઈ જવાબદારી બને છે એ આપણે અહીંયા ભણવાનું છે. આપણે ગ્રાહક છીએ તો ગ્રાહક તરીકે આપણી જવાબદારી કઈ? આવો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં આપણને 5 માર્ક્સનો પૂછાય છે. અને આપેલા મેં તમને કીધેલું છે કે ગ્રાહક સુરક્ષા ચેપ્ટરમાં વિભાગ E ની અંદર એટલે કે 5 માર્ક્સની અંદર ફરજિયાત અહીંયાથી એક પ્રશ્ન પૂછાશે. તો એ આપણે ખાસ યાદ રાખો. એટલે આપણને આવો પણ પ્રશ્ન પૂછાય કે ગ્રાહકની જવાબદારીઓ જણાવો. ગ્રાહકની જવાબદારીઓ જણાવો, તો એ આપણને 5 ગુણનો પ્રશ્ન પૂછે. તો અધિકારો ભોગવતા હોય તો જવાબદારીઓ પણ તમારે અચૂક રીતે નિભાવવી પડે છે. એટલે કે ગ્રાહક તરીકે તમે વસ્તુની ખરીદી કરો, વપરાશ કરો અને વપરાશ બાદની જે જવાબદારીઓ હોય એ પ્રત્યે પણ તમે સજાગ હોવા જોઈએ. એટલે કે તમે સભાન હોવા જોઈએ. તો પહેલી આપણી જવાબદારી કે અધિકારોનો સભાનપણે ઉપયોગ. અધિકારોનો સભાનપણે ઉપયોગ એટલે કે આપણને ગ્રાહક તરીકે ઘણા અધિકારો આપવામાં આવ્યા, એ આપણે ભણી ગયા. એટલે કે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આપણને 6 અધિકારો આપવામાં આવ્યા અને યુએનઓ દ્વારા આપણને બીજા 2 અધિકારોની આપણને તરફેણ કરેલી છે. એટલે કુલ ટોટલ આપણને 8 અધિકારો મળ્યા છે. બરાબર? તો આપણે આ અધિકારનો સભાનપણે ઉપયોગ કરવો જોઈએ, એ આપણી એક નૈતિક જવાબદારી છે. અને ગ્રાહક તરીકે એક આવી જવાબદારી આપેલી છે. એટલે કે આપણને ઘણા બધા અધિકારો કાયદા દ્વારા આપવામાં આવ્યા છે. તો આ અધિકારોના ઉપયોગ માટે આપણી પાસે પૂરતી જાણકારી હોવી અત્યંત જરૂરી છે. એટલે તમને કયા કયા અધિકારો મળ્યા છે, અધિકારોનો કેવી રીતે ઉપયોગ કરવો
એની સંપૂર્ણ જાણકારી આપણી પાસે હોવી જોઈએ. એ આપણી એક જવાબદારી છે. એટલે આપણને પહેલી જવાબદારી આપેલી છે કે તમને જે અધિકારો મળ્યા એનો તમારે સભાનપણે ઉપયોગ કરવાનો છે. એટલે કે કાયદા દ્વારા ગ્રાહકને ઘણા બધા અધિકારો આપવામાં આવે છે અને આ બધા અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરવાનો તે અંગેની જાણકારી હોવી અત્યંત જરૂરી છે. એટલે કે આપણને કયા કયા અધિકારો આપ્યા, એનો કેવી રીતે આપણે ઉપયોગ કરીશું, એ સંપૂર્ણ જાણકારી આપણે મેળવવી જોઈએ. એ આપણને પહેલી જવાબદારી છે. બીજી, ખોટી જાહેરાતોથી સાવધાન. ખોટી જાહેરાતોથી સાવધાન રહેવું. આપણે અત્યારના આધુનિક યુગની અંદર હરીફાઈનું પ્રમાણ વધતું જાય છે. એ આપણે જોઈએ દરરોજ નવી નવી પ્રોડક્ટ માર્કેટની અંદર આવતી હોય છે. તો હરીફાઈની અંદર ઉત્પાદકો, વિતરકો, વેચાણકર્તાઓ પોતાની પ્રોડક્ટનું વધારે વેચાણ થાય એ હેતુથી એ લોકો જાહેરાતો કરે છે અને જાહેરાતમાં ખોટા ખોટા દાવાઓ કરે છે અથવા તો આપણને પ્રોડક્ટ વિશે ખોટી અને અયોગ્ય માહિતીઓ આપણને પૂરી પાડે છે, જેથી કરી એની વસ્તુનું વેચાણ વધે. કેવા દાવાઓ ખોટા ખોટા કરે? દાખલા તરીકે આપણે જોઈએ ટીવીની અંદર આપણે એડવર્ટાઇઝ જોતા હોય તો એની અંદર કોઈ બી એક ટેબ્લેટ, કંપની ટેબ્લેટ બનાવતી હશે તો ટેબ્લેટ લેવાથી તમારામાં તરત જ શક્તિ આવી જશે. અમુક ખાણીપીણી પીવાથી તમારામાં તરત જ શક્તિ આવી જશે 2 મિનિટની અંદર. આવી ખોટી ખોટી જાહેરાતો આપણને કરે. અમુક વસ્તુનું સેવન કરવાથી તમારી ઊંચાઈ તરત જ વધી જશે, તમારા ચહેરામાં તરત જ ફેરફાર થઈ જશે અમુક વસ્તુનો ઉપયોગ કરવાથી. તો આવી ઘણી બધી ખોટી ખોટી જાહેરાતો એટલે ખોટા ખોટા દાવાઓ કરે છે વધુ વસ્તુ વેચાણ કરવા માટે. તો આપણે જ્યારે વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આ ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી આપણે અવગણના કરવાની છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપણે ધ્યાનમાં લેવાની નથી, એને અવગણવાની છે. અને પછી જ્યારે વસ્તુ ખરીદવા જઈએ ત્યારે અન્ય કંપની પ્રોડક્ટ સાથે તેની તુલના કરવાની છે, એટલે કે તેની સરખામણી કરવાની છે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ બી એક વસ્તુ ખરીદવા જાઓ તો વસ્તુ ખરીદતી વખતે તમારે એવું નથી જોવાનું કે જાહેરાતની આ વસ્તુ છે, જાહેરાતમાં 1 મિનિટમાં તરત જ ફેરફાર થઈ ગયો તો આપણે આ કંપનીની વસ્તુ ખરીદી. ના, એવી રીતે આપણે દોરવાનું નથી. જાહેરાતની આપણે અવગણના કરવાની છે, કારણ કે એમાં ખોટા દાવાઓ પણ કરેલા હશે. વસ્તુ ખરીદતી વખતે અન્ય ઉત્પાદક એવી વસ્તુનું પ્રોડક્શન કરતો હશે તો તે વસ્તુને આપણે તેની સાથે સરખામણી કરશું, તુલના કરશું. એટલે કેવી રીતે સરખામણી કરશું? અહીંયા કિંમત, જથ્થો, ગુણવત્તા, ક્વોલિટી, એનો વજન, આ બધી વસ્તુ આપણે ઓલા સાથે મેચ કરશું. એમાં પછી આપણને ખબર પડશે કે આનાથી કઈ બેસ્ટ છે, કઈ નથી, સરખામણી કરવાથી. એટલે આપણે સરખામણી કરી અને પછી જ આપણે ખરીદીનો નિર્ણય લેવો જોઈએ. એવી આપણને જવાબદારી બને છે. ખ્યાલ આવી ગયો? એટલે કે જે ઉત્પાદકો છે એ ઉત્પાદકો અને વિતરકો વસ્તુના વધુ વેચાણ માટે જાહેરાતોમાં ખોટા દાવાઓ કરે છે અથવા તો તમને ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી ગ્રાહકોને આપે છે. દાખલા તરીકે અમુક વસ્તુનું સેવન કરવાથી તમારી ઊંચાઈમાં વધારો થઈ જાય, આવા ખોટા દાવાઓ કરે છે. તો ગ્રાહકે વસ્તુની ખરીદતી વખતે આવી જાહેરાતોથી અવગણના કરવી જોઈએ અને વસ્તુ ખરીદતી વખતે અન્ય ઉત્પાદકની પ્રોડક્ટ સાથે આપણે સરખામણી કરી અને યોગ્ય નિર્ણય લેવો
જોઈએ એ આપણી એક નૈતિક જવાબદારી છે. ચલો ત્રીજું, ખરીદી વખતે સાવધાન. ચલો આ પણ આપણી એક જવાબદારી બને છે કે તમે જ્યારે વસ્તુની ખરીદી કરવા જાઓ ત્યારે તમારે શું કરવાનું છે? સાવધાન રહેવાનું છે. એટલે કે ખરીદનારે સાવધાન રહેવું, આ સૂત્ર તમે સાંભળ્યું હશે. ખરીદનારે સાવધાન રહેવું, તો આ સૂત્રને આપણે યાદ રાખવાનું છે. એટલે કે આપણે જ્યારે વસ્તુની ખરીદી કરવા જઈએ તો વેપારીઓ તમને અલગ અલગ પ્રલોભનો આપશે. આ લઈ જવું, 100% ગેરંટી આપું છું, બરાબર. આવા ઘણા બધા પ્રલોભનો આપણને કરવામાં આવે છે. તો તમને ખ્યાલ છે કે તમે વસ્તુ ખરીદવા જાઓ છો તો માર્કેટની અંદર વેચાણકર્તાઓ, ઉત્પાદકો અને વિતરકો તમને કેવા કેવા પ્રલોભનો આપે છે. તો આ પ્રલોભનથી તમારે દોરવાનું નથી. અને વસ્તુની ખરીદી વખતે તમારે યોગ્ય માહિતી મેળવવાની આગ્રહ રાખવો. વસ્તુનો યોગ્ય માહિતી મેળવવા માટેનો આપણે આગ્રહ રાખવાનો છે. જ્યારે આપણે વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણે વેચાણકર્તાને પૂછવાનું છે આ પ્રોડક્ટના ઉત્પાદકનું નામ શું, સરનામું શું, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, એક્સપાયરી ડેટ કઈ છે, પ્રોડક્શન ડેટ કઈ છે, જથ્થો કેટલો છે, વજન કેટલું છે, એનું માપ કેટલું છે. આ બધી વસ્તુઓની આપણે જાણકારી મેળવવાની, ત્યારબાદ વસ્તુની ખરીદી કરવાની. એટલે ટૂંકમાં આ સૂત્રનો આપણે યાદ રાખવાનું કે ખરીદનારે સાવધાન રહેવું. એ સૂત્રને યાદ રાખવું. વસ્તુ ખરીદતી વખતે ઉત્પાદકોના, વિતરકોના ખોટા પ્રલોભનથી દોરવાવું જોઈએ નહીં. અને વસ્તુ ખરીદતી વખતે તમારે યોગ્ય માહિતી, વસ્તુ અંગેની યોગ્ય માહિતીનો આગ્રહ રાખવો જોઈએ. યોગ્ય માહિતી એટલે કેવી કેવી માહિતી? તો કે ઉત્પાદકનું નામ, સરનામું, જથ્થો, વજન, માપ, ઉપયોગની રીત, એક્સપાયરી ડેટ, ઉત્પાદનની તારીખ વગેરે. ખ્યાલ આવી ગયો? આ બધી વસ્તુની ચકાસણી કર્યા બાદ જ આપણે વસ્તુની ખરીદી કરવાની, એ આપણી એક જવાબદારીમાં બને છે. ચોથું, બિલ માટે આગ્રહ રાખવો. બિલ માટે આગ્રહ. ચલો, અમુક લોકો વસ્તુની ખરીદી કરે પણ બિલ લેતા નથી, બરાબર. તો બિલ લેવાનો આગ્રહ રાખવાનો છે. શા માટે? શા માટે બિલ લેવાનું? બિલને શું કરવું? ભાઈ વસ્તુ તો આવી ગઈ, પેમેન્ટ ચૂકવી દીધું, આપણે વસ્તુ લઈ લીધી, વસ્તુનો ઉપયોગ કરવાનો, આપણે બિલનો ક્યાં ઉપયોગ કરવાનો છે? તો આ ખોટી વસ્તુ છે. જ્યારે ગ્રાહક વસ્તુની ખરીદી કરે ત્યારે તેને વેચાણકર્તા પાસેથી બિલ લેવું જરૂરી છે. શા માટે? તમે વસ્તુ ખરીદી લીધી, ચલો વસ્તુ ખરીદી ઘરે ગયા, પેકિંગ ખુલ્યું, નુકસાન મળી હશે, તમને જે ખાતરી આપી હતી એના કરતાં ઉતરતી કક્ષાની હશે, તમને એવું કીધું કે આવી ક્વોલિટી હશે, પણ એવી નથી, તો તમારા અધિકારનો ભંગ થયો બને. અને અધિકારનો ભંગ થાય તમે ફરિયાદ કરી શકો. તો તમારે યોગ્ય ગ્રાહક સુરક્ષા સમિતિની અંદર તમારે ફરિયાદ કરવી હશે. તો તમે ત્યાંથી વસ્તુની ખરીદી કરી, એનું પ્રૂફ શું? બિલ. બિલ રજૂ કરવું જરૂરી છે જ્યારે તમારે ફરિયાદ કરવી હશે ત્યારે. ઇન કેસ નુકસાન વાળી નીકળી, ઇન કેસ મેં જે ખાતરી આપી હતી એ મુજબની વસ્તુ નથી અને આપણે ગ્રાહક સુરક્ષા સમિતિ સમક્ષ ફરિયાદ કરવી છે, તો પુરાવા તરીકે બિલ હોવું જરૂરી છે. અને દરેક ઉત્પાદક બિલ આપવા માટે બંધાયેલો છે. કે તમને કોઈ ના પાડી શકે કે તમે બિલ નહીં આપો. દરેક ઉત્પાદક કાયદાકીય રીતે દરેક વેચાણકર્તા બિલ આપવા માટે બંધાયેલો છે. એટલે આ પણ આપણી નૈતિક જવાબદારી છે કે તમે વસ્તુની ખરીદી કરો તો બિલનો આગ્રહ રાખો. એટલે ગ્રાહક વસ્તુ કે સેવાની ખરીદી કરતી વખતે વેચાણકર્તા પાસેથી તેને બિલ લેવું જરૂરી છે. કારણ કે ખરીદેલ વસ્તુ નુકસાનવાળી હોય, ભેળસેળયુક્ત હશે, ખામીયુક્ત હશે, આપેલી ખાતરી મુજબની કરતાં ઉતરતી કક્ષાની હોય તો ગ્રાહકના અધિકારોનો ભંગ કરતી ગણે. અને આના માટે આપણે ગ્રાહક સુરક્ષા સમિતિની અંદર ફરિયાદ કરવી હોય તો ખરીદીના પુરાવા તરીકે તમારી પાસે બિલ હોવું જરૂરી છે. અને દરેક વેચાણકર્તા બિલ આપવા માટે બંધાયેલું છે. એટલા માટે આ પણ એક આપણી
જવાબદારી કે આપણે ખરીદી કરતા હોય ત્યારે આપણે બિલ લો. ગુણવત્તા માટે વિશેષ આગ્રહ રાખો. 5 ગુણવત્તા માટે વિશેષ આગ્રહ થી પણ આપણી નૈતિક જવાબદારી છે કે તમે વસ્તુની ખરીદી કરો ત્યારે ગુણવત્તાનો આગ્રહ રાખો. અમુક લોકો ગુણવત્તાનો આગ્રહ રાખતા નથી, બરાબર, જથ્થાનો જ આગ્રહ રાખે. વધુ વસ્તુ મળે 5 રૂપિયામાં તો લઈ લો, 10 રૂપિયામાં સારી ક્વોલિટી વાળી વસ્તુ મળશે એ નહીં લે. આના કારણે શું થાય? આપણા હિસાબે બીજા પણ દૂર બનશે. આપણા હિસાબે ઉત્પાદકો પણ પ્રોત્સાહિત બનશે કે ભાઈ ગ્રાહક તો ભેળસેળ વાળી વસ્તુ આપો તો ચાલે. પણ જો બધા જ ગ્રાહકો એવું નક્કી કરશે ના ગુણવત્તાવાળી જ વસ્તુઓ લેવી, તો માર્કેટની અંદર ભેળસેળની સમસ્યા, ઉતરતી કક્ષાની સમસ્યા, બનાવટી વસ્તુઓ વગેરેનો તમે કાયમી નિકાલ લાવી શકો. બધા ગ્રાહક એવું કે ગુણવત્તાવાળી વસ્તુ જ લેવી, માર્કો જોઈને જ લેવી, ચિહ્ન જોઈને જ લેવું. ગુણવત્તાના પ્રમાણપત્રનું ચિહ્ન હોય એ જોઈને જ વસ્તુની આપણે ખરીદી કરશું, ત્યાં સુધી આપણે વસ્તુની ખરીદી કરશું નહીં. બધા ગ્રાહકો આવું નક્કી કરશે તો ક્યારેક ભેળસેળ કરશે તો ઉતરતી કક્ષાની વસ્તુ આવશે કોની પાસે? આનો કાયમી નિકાલ થઈ જશે. એટલા માટે આપણને ગ્રાહક સુરક્ષાના અધિકારોની સાથે સાથે આ પણ જવાબદારી આપી કે ગુણવત્તાનો તમે આગ્રહ રાખો. એટલે કે ઉતરતી કક્ષાની વસ્તુ, ભેળસેળની સમસ્યા, બનાવટી વસ્તુ વગેરેના કાયમી નિકાલ માટે ગ્રાહકો માટે ગુણવત્તાનો વિશેષ આગ્રહ. આનો કાયમી નિકાલ રાખવો હોય તો ગ્રાહક ગુણવત્તાનો આગ્રહ રાખે તો આનો કાયમી નિકાલ આવે છે. એટલે વસ્તુ કે સેવાની ખરીદી વખતે આપણે ગુણવત્તાના પ્રમાણપત્રો કે ગુણવત્તાનું કોઈ ચોક્કસ નિશાન પ્રમાણિત કરેલું હોય તો એ છે કે નહીં એની ખાતરી કરી પછી આપણે વસ્તુની ખરીદી કરશું. છઠ્ઠું, સાચી ફરિયાદની નોંધણી. ચલો આપણે વસ્તુ ખરીદી લીધી. વસ્તુ ખરીદ્યા બાદ આપણા અધિકારનો ભંગ થયો, એટલે કે બનાવટી નીકળી, ભેળસેળવાળી નીકળી, ખાતરી મુજબની વસ્તુ નથી. એટલે કે જ્યારે વસ્તુની ખરીદી કર્યા બાદ જો તમારા અધિકારનો ભંગ થયો હોય તો તમારે યોગ્ય કક્ષાના તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવવી જોઈએ. એ પણ તમારી જવાબદારી છે. આપણે શું કરીએ, આપણને છેતરપિંડી થઈ ગઈ, આપણને ખબર છે, આપણને ખ્યાલ છે, પણ 2 રૂપિયા જેટલું લઈ ગયું નથી ખબર 2 રૂપિયામાં શું. તમે 2 રૂપિયાની નુકસાની ભોગવો છો તો ઉત્પાદક પ્રોત્સાહિત થાય છે કે ગ્રાહક ક્યાં ફરિયાદ કરે છે, ગ્રાહક ક્યાં કહે છે. નાની નાની બાબતો અંગે ગ્રાહકો ફરિયાદ કરતા નથી તો એ યોગ્ય નથી. નાની રકમ માટે પણ, નાની બાબતો માટે પણ તમારે ફરિયાદ નોંધાવવી પડે. આના કારણે શું થશે તો ઉત્પાદકોને ગ્રાહકનું શોષણ કરવા માટે પ્રોત્સાહિત થશે. ગ્રાહકનું તમે પ્રોત્સાહન કરવું પડે છે. ખ્યાલ આવ્યો? આપણને 1 રૂપિયાની 2 રૂપિયાની વસ્તુનું નુકસાન થશે તો આપણે શું કરીએ, લેટ ગો કરી દઈએ. 2 રૂપિયા વધુ લઈ ગયું, કાંઈ કેસ નથી કરવું, કાંઈ ફરિયાદ નથી, કોઈ તંત્ર પાસે આપણે જવું નથી, કોઈ સમિતિમાં આપણે રજૂ નથી કરવું. આવું આપણે મનોમન વિચારી લઈએ છીએ. તો આના કારણે શું થાય, ઉત્પાદકો ગાંઠને પ્રોત્સાહિત થશે. ઉત્પાદનમાં ગાંઠનું ઉત્પાદકોને તમે શોષણ કરવા માટે પ્રોત્સાહિત કરો છો. એટલે કે વસ્તુ કે સેવાની ખરીદી કર્યા બાદ ગ્રાહકના અધિકારનો ભંગ થતો હોય તો ગ્રાહકે ફરિયાદની નોંધણી યોગ્ય કક્ષાના તંત્ર સમક્ષ કરવી જોઈએ. ઘણી વખત ગ્રાહક નાની નાની બાબતો અંગે ફરિયાદ કરતાનું વલણ દર્શાવતા નથી, એટલે કે ફરિયાદ કરવાનું વલણ દાખવતા નથી, તો એ યોગ્ય નથી. કારણ કે આવું કરવાથી તમે ઉત્પાદકોને ગ્રાહક શોષણ માટેનું પ્રોત્સાહન મળે છે. એટલે નાની બાબતો અંગે પણ ગ્રાહકોએ ફરિયાદ નોંધાવવી જોઈએ. એ તમારી જવાબદારીમાં આવે છે. 7, ગ્રાહક વાદનો ફેલાવો.
એક આપણી જવાબદારી છે ગ્રાહકવાદ. કોને કહેવાય? તો કે ગ્રાહક સુરક્ષા માટેની ચળવળ. ખબર પડી ગઈ? ગ્રાહકમાં જાગૃતિ લાવવા માટેની ચળવળ એટલે ગ્રાહકવાદ. દરેક ગ્રાહકે ગ્રાહકવાદનો ફેલાવો કરવો જોઈએ. અમુક ગ્રાહકને અધિકારોની ખબર ના હોય, અમુક ગ્રાહકને જવાબદારીની ખબર ના હોય, તો આપણે કેવું જોઈએ કે તને આ અધિકાર મળ્યો છે, તને આ જવાબદારી મળી છે, જેથી કરી ગ્રાહકો જાગૃત બનશે. એટલે કે દરેક ગ્રાહકે આમાં જોડાવવું જોઈએ અને દરેકને જોડવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ખ્યાલ આવી ગયો? ગ્રાહકવાદ એટલે શું? તો કે ગ્રાહકવાદ એટલે ગ્રાહક સુરક્ષા માટેની ચળવળ. દરેક ગ્રાહકોએ ગ્રાહક સુરક્ષા સમિતિમાં જોડાવવું અને તેના સંચાલનમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ. બધાએ ગ્રાહક સુરક્ષા સમિતિ હોય તો તેની અંદર જોડાવવું અને એના સંચાલનમાં તમારે સક્રિય રીતે ભાગ લેવો અને બીજા ગ્રાહકોને જોડવા પણ એમાં પ્રોત્સાહિત કરવા, એ પણ તમારી એક જવાબદારી. તમે જાગૃત છો તો બીજાને જાગૃત કરો, તો ગ્રાહકનું રક્ષણ કરી શકાશે. અમુક ગ્રાહકોને અધિકારોને નહીં ખબર હોય, અમુક ગ્રાહકોની જવાબદારીની નહીં ખબર હોય, તો એટલે આ એક ચળવળ છે તમારી ગ્રાહક સુરક્ષા માટે. તો આ ચળવળમાં તમે જોડાવો, એના સંચાલનમાં તમે સક્રિય રીતે ભાગ લો અને બીજા ગ્રાહકોને જોડવા માટે પ્રોત્સાહિત કરો, એ પણ તમારી એક નૈતિક જવાબદારી છે. આપણી 8મી જવાબદારી પર્યાવરણનું જતન. તો દરેક ગ્રાહકોએ પર્યાવરણનું જતન કરવું એ પણ એની એક પ્રાથમિક જવાબદારી છે. એટલે પર્યાવરણનું જતન એટલે તમારે કેવી રીતે કરવાનું છે? દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી, એક્ઝામ્પલ તરીકે આપણે જોજો, તમે માર્કેટની અંદર આપણે વસ્તુની ખરીદી કરીએ, બરાબર? પછી વસ્તુને ખાઈ, એનો ઉપયોગ કરી, એનો વપરાશ કરી, આપણે શું કરીએ? એનો કચરો જે એનો આપણે યોગ્ય ડસ્ટબિનમાં નથી નાખતા, રોડ ઉપર ફેંકીએ. તો વસ્તુના વપરાશ બાદ એનો જે કચરો છે એનો તમે યોગ્ય નિકાલ કરો, એ પણ તમારી એક જવાબદારી બની છે. એટલે વસ્તુના વપરાશ બાદ ગ્રાહકે વસ્તુનો જે કચરો છે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, એ પણ ગ્રાહકની એક પ્રાથમિક જવાબદારી છે. આ પણ આપણે ખાસ યાદ રાખવું કે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરી લીધા બાદ એનો વપરાશ કરશું, વપરાશ કર્યા પછી એનો જે કચરો હશે એનો આપણે યોગ્ય નિકાલ કરશું. ખ્યાલ આવી ગયો? એવી રીતે આપણે પર્યાવરણનું શું કરવાનું છે? અહીંયા જતન કરવાનું છે. 9, નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવવું નહીં. નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવવું નહીં. એટલે કે જ્યારે તમે વસ્તુની ખરીદી કરો છો તો ત્યારે તમારે કાયદાકીય બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. એટલે અમુક ગ્રાહકો તમે જોજો, ઉત્પાદકો હોય ભેળસેળ કરતા હશે, કાળા બજાર કરતા હશે, વસ્તુનો સંગ્રહ કરતા હશે, કૃત્રિમ તંગી ઊભી કરતી હશે, તો આવા ઉત્પાદકો સાથે તમારે જોડાવાનું નથી. આવા ઉત્પાદકોને તમારે સાથ અને સહકાર આપવાનો નથી. આનાથી તમારે દૂર રહેવાનું છે. અમુક ગ્રાહકો કાળા બજાર, ભેળસેળ આ બધામાં જોડાતા હોય છે, બરાબર? તો એ પણ તમારી એક નૈતિક જવાબદારી છે કે તમારે નીતિમત્તા વિરુદ્ધની કોઈ બી પ્રવૃત્તિ હોય તો એમાં ગ્રાહકે જોડાવાનું નથી. નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિ એટલે કાળા બજાર, બરાબર? તો કાળા બજારમાં આપણે જોડાવાનું નથી. ખ્યાલ આવી ગયો? એ પણ આપણી એક નૈતિક જવાબદારી છે. ચલો, આપણને 8 અધિકારો આપ્યા, તો તેની સામે આપણને 9 જવાબદારીઓ પણ આપી. એટલે તમે જો અધિકારો ભોગવતા હોય તો તેની સાથે તમારે જવાબદારીઓ નિભાવવી જોઈએ. ખાલી અધિકારો આપણે ભોગવી લઈએ, ચલો આપણે અધિકારો આપ્યા, સરસ, અધિકારોનો આપણે ઉપયોગ કરશું, અધિકારનો ભંગ કર્યો ફરિયાદ કરો, અને વસ્તુનો ઉપયોગ કર્યા પછી કચરાનો યોગ્ય નિકાલ નહીં કરો, તો એને મૂકી દઈશું.
કે ગેરવ્યાજબી નથી. બરાબર? ત્યારે અધિકારનો ઉપયોગ કરતા હશો તો તમારી જવાબદારી પણ યોગ્ય રીતે નિભાવવી